કોઈ પણ સભ્યતા કેટલી આગળ વધી છે એ કેવી રીતે માપી શકાય? શું એની કલાથી, એના ઇતિહાસથી, કે પછી એ કેટલી ઊર્જા વાપરે છે એનાથી? તો આજે આપણે એક એવા જ માપદંડની વાત કરવાના છીએ જે આપણી પહોંચ એક ગ્રહથી લઈને આખી આકાશગંગા સુધી માપે છે. 0.16%, બસ આટલું જ. આ આંકડો ભલે એકદમ નાનો લાગે, પણ એની પાછળ આપણી આખી વાતનો પાયો છુપાયેલો છે. હા, આ એ જ આંકડો છે. આપણી પૃથ્વી પર જેટલી પણ ઊર્જા ઉપલબ્ધ છે ને, એમાંથી આપણે એટલે કે માનવજાત ફક્ત આટલો જ 0.16% જેટલો જ હિસ્સો વાપરીએ છીએ. આ જાણીને થોડું નવાઈ લાગે ને? આ વાત આપણને આપણી હદ પણ બતાવે છે અને ભવિષ્યમાં શું શું શક્ય છે એનો ઇશારો પણ કરે છે. અને બસ અહીંથી જ શરૂ થાય છે કરદાશેવ સ્કેલની આખી વાત. તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છે? પહેલાં તો આ સભ્યતાઓનો માપદંડ છે શું એ સમજીશું. પછી જોઈશું ટાઈપ 1 એટલે કે ગ્રહો પર રાજ કરતી સભ્યતા, ટાઈપ 2 જે તારાની ઊર્જાને કાબૂમાં કરે, અને ટાઈપ 3 જે આખી આકાશગંગા પર રાજ કરે. અરે, આપણે એનાથી પણ આગળ જઈશું અને છેલ્લે જોઈશું કે આ બધી વાતનો આપણા માટે, માનવતા માટે શું અર્થ છે. ચાલો તો આપણી સફર શરૂ કરીએ કરદાશેવ સ્કેલના પહેલા પગથિયાથી, ટાઈપ 1 એટલે કે ગ્રહીય પ્રભુત્વ. આ એ લેવલ છે જ્યાં કોઈ સભ્યતા પોતાના ગ્રહની સાચી માલિક બની જાય છે. ટાઈપ 1 સભ્યતા એટલે કેટલી ઊર્જા? લગભગ 10 ઉપર 16 મીંડા, એટલા વોટ્સ. આ આંકડો એટલો મોટો છે કે એની કલ્પના કરવી પણ અઘરી છે. એમ સમજો કે સૂરજની જેટલી ઊર્જા આપણી પૃથ્વી પર પડે છે ને, એ બધી જ ઊર્જાનો ઉપયોગ કરી લેવો. આ કોઈ નાનો સૂનો સુધારો નથી, આ તો ઊર્જાના નિયંત્રણમાં એક આખી ક્રાંતિ છે. તો પછી એક ટાઈપ 1 સભ્યતા કરી શું શકે? જરા વિચારો. હવામાનને આપણે કંટ્રોલ કરી શકીએ, વરસાદ ક્યારે પાડવો એ નક્કી કરી શકીએ, ધરતીકંપ અને સુનામીને રોકી શકીએ, જ્વાળામુખીમાંથી સીધી જ ઊર્જા ખેંચી શકીએ. આ છે સાચું ગ્રહ્ય પ્રભુત્વ. અને આપણે ક્યાં છીએ આ સ્કેલ પર? મજાની વાત તો એ છે કે આપણે હજી ટાઈપ 1 પણ નથી બન્યા. અત્યારે આપણે છીએ ટાઈપ 0.73 પર, એટલે હજી તો ઘણું લાંબુ જવાનું છે. ઓકે, તો માની લો કે કોઈ સભ્યતા પોતાના ગ્રહ પર માસ્ટર બની ગઈ. પછી શું? સ્વાભાવિક છે, એની નજર જશે તારાઓ તરફ. તો હવે આપણે ગ્રહની સીમાઓ તોડીને તારાઓની શક્તિના ક્ષેત્રમાં જઈ રહ્યા છીએ. અહીં ઊર્જાનો વપરાશ જુઓ. 10 ઉપર 26 મીંડા વોટ્સ. આ તો ટાઈપ 1 કરતાં પણ 10 અબજ ગણી વધારે શક્તિ છે. આટલી બધી ઊર્જા? એટલે આપણો સૂર્ય 1 સેકન્ડમાં જેટલી ઊર્જા ફેંકે છે ને, બસ એટલી જ. આ ખરેખર એક જબરદસ્ત મોટી છલાંગ છે. તો ટાઈપ 2 બનવાનો મતલબ શું? મતલબ એ કે પોતાના સૂર્યની બધી જ ઊર્જાને કાબૂમાં કરી લેવી. પણ એ કેવી રીતે થાય? વૈજ્ઞાનિકો એક વિચાર રજૂ કરે છે જેને કહેવાય છે ડાયસન સ્ફિયર. વિચારો કે એક એવો વિશાળ ગોળો જે આખા સૂર્યને ઘેરી લે, જે અબજો સોલાર પેનલોથી બનેલો હોય અને સૂર્યની એક કિરણની ઊર્જાને શોષી લે. કલ્પના કરી શકો છો? એક ગ્રહ, પછી એક તારો, આ બધું જબરદસ્ત છે. પણ શું અહીં બધું પૂરું થઈ જાય? ના. હવે આપણે કલ્પનાની પણ હદ વટાવીને એક એવા લેવલ પર જઈ રહ્યા છીએ જ્યાં કોઈ સભ્યતા 1-2 નહીં પણ આખી આકાશગંગા પર રાજ કરતી હોય. અહીં ઊર્જાનો વપરાશ તો જુઓ. 10 ઉપર 36 મીંડા વોટ્સ. આ આપણી આકાશગંગામાં જે અબજો તારાઓ છે ને, એ બધાની ભેડી ઊર્જા બરાબર છે. આ એવી સભ્યતા છે જેણે ખાલી પોતાનું સૌરમંડળ નહીં પણ આખી આકાશગંગાને જ પોતાનું ઘર બનાવી દીધું હોય. આ આંકડાઓ તો હવે મગજની બહાર જવા લાગ્યા છે. આવી સભ્યતા પાસે તો જાણે કે દેવતાઓ જેવી શક્તિઓ આવી જાય. લાખો કરોડો વર્ષના વિકાસ પછી એ અબજો તારાઓમાંથી ઊર્જા ખેંચી શકે છે. એટલું જ નહીં, એ લોકો તારાઓ અને બ્લેક હોલને પણ કંટ્રોલ કરી શકે અને આખી આકાશગંગામાં ગમે ત્યાં આંખના પલકારામાં મુસાફરી કરી શકે. તો ચાલો એકવાર ફરીથી આખા કરદાશેવ સ્કેલ પર નજર કરીએ. ટાઈપ 0 જ્યાં આપણે છીએ ત્યાંથી લઈને ટાઈપ 3 સુધી. ગ્રહથી શરૂ કરીને આખી આકાશગંગા સુધી. દરેક પગલું શક્તિમાં કેટલો મોટો ઉછાળો બતાવે છે અને એ પણ બતાવે છે કે કોઈ સભ્યતા ક્યાં સુધી પહોંચી શકે છે. પણ શું આ સ્કેલ ટાઈપ 3 પર પૂરો થઈ જાય છે? શું એ જ અંતિમ સીમા છે? ચાલો હવે થોડું મૂળ સ્કેલથી પણ આગળ જઈએ. વિજ્ઞાન કથાના એક ક્ષેત્રમાં જ્યાં શક્યતાઓની કોઈ સીમા જ નથી. અમુક લોકો માને છે કે ટાઈપ 4 સભ્યતા તો એક બ્રહ્માંડથી પણ સંતુષ્ટ ન હોય. એ તો આખા મલ્ટીવર્સ એટલે કે ઘણા બધા બ્રહ્માંડોની ઊર્જાને કંટ્રોલ કરે. પછી આવે ટાઈપ 5 જે બ્રહ્માંડના નિયમોને જ બદલી શકે, જાણે કે વાસ્તવિકતા જ એના હાથમાં હોય.
અને છેલ્લે ટાઈપ 6 એ તો આપણી સમજની જ બહાર છે. એક એવી અવસ્થા જે સમય અને અવકાશથી પણ પરે હોય, જેને આપણે કદાચ દેવત્વ સિવાય બીજું કંઈ ન કહી શકીએ. આ બધી ભવિષ્યની મોટી મોટી વાતો પછી ચાલો પાછા આવીએ આપણી ધરતી પર, આપણા વર્તમાનમાં. આટલા મોટા બ્રહ્માંડીય માપદંડનો આપણા માટે આજે શું અર્થ છે? આ છે આપણું ઘર, આપણી શરૂઆત. આ આખા વિશાળ સ્કેલ પર આપણે અહીંયા છીએ. આ એક રીતે આપણને આપણી જગ્યા બતાવે છે, પણ સાથે સાથે એક આશા પણ આપે છે. એ યાદ અપાવે છે કે આપણી સફર હજી તો શરૂ જ થઈ છે અને આપણી સામે એક આખું બ્રહ્માંડ પડેલું છે, જે અનંત શક્તિઓથી ભરેલું છે. તો છેવટે આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જેમ જેમ આપણે આકાશના તારાઓ તરફ જોઈએ છે અને આપણી ઊર્જાની જરૂરિયાત વધતી જાય છે, ત્યારે એ વિચારવું રહ્યું કે શું આ બ્રહ્માંડની સીડી ચડવી એ જ આપણું અંતિમ નસીબ છે? આનો જવાબ તો કદાચ ભવિષ્ય જ આપી શકશે.